ઓકે ચલો આ બધા રેડી થઈ ગયા છે બરાબર. ક્યાં જવાનું છે? પિકનિક કરવા. સાતમ કરવા પાર્કમાં સાતમ કરવા જવાનું છે ને. આ જો પિકનિક રાંધેલું બધું જોડે લઈ લીધું છે. ત્યાં જઈને બધા ફ્રેન્ડ સાથે જમીશું ને મજા કરીશું એવું ને. તો હાલો મેટ ને એવું લઈ લીધું. તો ચલો ત્યારે પણ આ જંગલ આપણા ઘરની બહાર છે તો આપણને ખબર નથી કે આવું અહીંયા કઈક છે. ક્યારના કેતા કે પેલું પિકનિક કરવા જઈશું મેં ચાલો આજે તો અહીંયા જ પિકનિક કરવા જાઉં તો પછી આમ જો બ્લુબેરી કેટલી બધી છે અહીંયા. આ છોકરાઓએ ન જોઈ નથી. હા જો અહીંયા તો બ્લુબેરી છે. આજો બ્લુબેરી છે. આજો બ્લુબેરી અહીંયા છે પણ બ્લુબેરી એ છે. ઓલી બ્લેકબેરી તો હોય પણ બ્લુબેરી એ છે. જો સરસ આગળ છે બહુ બધી પણ અહીંયા કાંટા બહુ છે. આગળ છે મોટી મોટી છે જો. એ તો કોઈ ઉપર ઘણી છે પણ ઓ અહીંયા કેટલે આ જો તેજ અહીંયા જો આખું ઝાડ પિકનિક કરતા આજો ઓલા બધા જતા ને આપણે મળે બ્લુબેરી ખાવા પણ કેટલી મસ્ત છે. ઓર્ગેનિક બ્લુબેરી તમને ક્યાં મળે? સાચી વાત છે. આપણે અહીંયા આપણા એરિયામાં તો અને તોડીને ખાવાની મજા કઈક અલગ ન હોય. આ જો મસ્ત જો આ બધા રમવા માંડ્યા. હા ઓલરેડી પથરાઈ ગયું બધું. બહુ મોટો પાક છે એકચ્યુઅલી. આટલો બધો પાક મોટો છે ખબર હતી? અમે તો ખોવાઈ ગયા કા. આ બધા ઊભા છે હું કઈ બોલતો નથી. કહી દો ને કઈક કહી દો. ઓ માય ગોડ ઇવન છે હા બાબુ. આ બધાને ભૂખ લાગી જ નથી લાગી હવે. હમણાં તો રાડો પાડતા હતા ચાત. હવે ભૂખ હોય ગઈ ને તો મંડો રમવા થોડી વાર રમવાનું હોય તો ત્રણ ઘરની વેરાયટી આજે છે. ત્રણ ઘરને નવો નવો ટેસ્ટ ખાવાનો છે. એ બધું જોવાનું. તમને શરમ આવે છે? જો બધા મસ્ત સાતમનું ઠંડુ ખાવા બેસી ગયા છે. ગોળ ફરતા ચાટ મળી ગયા ને. મિની તું જા રમવા એ બધાને જોડે. મિની ચલો આ બધા નીકળી પડ્યા. હા ઘરે પિકનિક કરીને આ 9 વાગ્યા તો જો મસ્ત છે ને તે જો. હા ટેન્ટ આપણે કેમ્પિંગ કરી લેતે. એ સાચી વાત. હવે ઓસ્ટ્રેલિયામાં કેમ્પિંગ થશે હવે. હા બસ તમે આમ જો તમે આવો એટલે તેજલ ને લીધા વગર નહીં આવતા. કારણ કે તેજલ નહીં આવે એકલી મને ખબર છે. તો પછી હું તો મિતુલભાઈ માટે રહું તો મારું ઓસ્ટ્રેલિયા રહી જાય એટલે હું ગેરંટી નહીં આપું એ વાતની. ના પણ ડિસેમ્બર માં આવો ને એટલે ડિસેમ્બર માં ઈ ફ્રી હોય. પણ એવું નક્કી નહીં ડિસેમ્બર માં જઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે જન્માષ્ટમી અને જન્માષ્ટમીની બધાને શુભેચ્છાઓ. આજે પ્લાન છે મંદિર જવાનું. બધાએ ફાસ્ટિંગ કર્યું છે અને કૃષ્ણનો જન્મોત્સવ આપણે સેલિબ્રેટ કરીશું. તો ચલો આખો દિવસ કેવો રહે છે અમારો. ચલો આજનું ક્વિક ફરાળી ફૂડની રેસીપી બહુ ડિટેલ નહીં આપું કેમ કે મેં પહેલાં પણ આ બધી જ્યારે જેકેટ પટેટોની રેસીપી આપેલી છે એમાં શેર કરેલો જ છે આ સોસ હું કઈ રીતે બનાવું છું. તો એ સોસ આપણે યુઝ કરીશું આજે. અને આમાં મેં ટમાટો પ્યુરી અને પેપર નાખ્યા છે અને હર્બ્સ અને ચીલી ફ્લેક્સ સોલ્ટ દેટ્સ ઇટ. અને આ સોસ રેડી કર્યો છે. અને મેં છે ને આ પોટેટોની એવી રીતે સ્લાઇસ કરી લીધી હતી પતલી પતલી અને ખાલી મેં પાર્શિયલી બોઇલ કરી દીધા છે.
હવે આપણે આવી રીતે બેકિંગ ટ્રેમાં લેયર કરી દઈશું. અને જ્યારે આ બે ફાસ્ટિંગ કરે ને એટલે આ લોકોને આવું બધું ગમે ખાવાનું. ખીચડી ને એવું ભાવતું નથી બહુ, એટલે આવી રીતે આપણે બધી સ્લાઇસને ગોઠવી લઈશું. જે આપણે સોસ બનાવે છે એ એડ કરીશું અને પછી ચીઝ એડ કરીશું અને બેક કરી દઈશું. તો આ રીતે આજની ફટાફટ બનતી ફરાળી વાનગી બનાવી છે મેં. તો જો બટેકાની સ્લાઇસને લેયર કર્યું, ઉપર જે સોસ બનાવ્યો તે નાખ્યો. હવે આપણે ચીઝ એડ કરીશું અને પછી બેક કરી દઈશું. તો જોઈ લો પેકિંગ થઈ ગઈ છે અને મસ્ત થઈ ગઈ છે રેડી. આમ જ તમારે ખાઈ લેવાની છે. હવે જો આ બધા રેડી થઈ ગયા છે ને અમારો કાનુડો રેડી થઈ ગયો છે ને. ક્યાં જવાનું છે? મંદિરે જવાનું છે. કેટલા વાગે મંદિરે જવાનું છે? 12 વાગે આરતી થાય એટલે આજે અમારે 12 વાગે દર્શન કરવા જવાનું છે. બરાબર, ચાન્સ મળે તો. હા ભગવાન એમ કે તમે 11:30 દર્શન કરીને બહાર નીકળો તો પછી નીકળવું પડશે. હા, એ તો ભગવાનની ઈચ્છા હવે કે એમને હોય કે આ ભાઈ અમારા ભક્તો આવ્યા છે આટલા પ્રેમ ભાવથી. કા અમાર કાનો અહીંયા એક છે એમાં હું એ તો આજે જન્માષ્ટમીનું સેલિબ્રેશન બહુ મોટું હોય છે અહીંયા, બરાબર ને, વોટફોર્ડ ટેમ્પલમાં. એટલે દિવસ સવારથી ચાલુ થઈ ગયું રાતના 12 વાગ્યા સુધી. આજે આખો દિવસ ટ્રાફિક હતો. બધા એમ કહેતા હતા ટિકિટ હતી, એ લોકો એમ કહેતા કે M1 થી ક્યુમાં ઉતરવામાં પણ અમારે 1 કલાક પ્લસ થઈ. M1 ઉપરથી અંદર જવામાં ઓ બાપરે, એટલે ભીડ ઘણી હોય છે. તો આપણે જવાનો ટાઈમ બહુ સરસ છે, બરાબર ને. આપણે રાત્રે પસંદ કર્યું હતું કારણ કે રાત્રે 12 વાગ્યાની આરતી થાય એનો લાભ લેવાની કોશિશ કરીએ છીએ. ઘણા અમારે જેવા હશે કે જે કોશિશ કરે છે ત્યાં જઈને ક્યુમાં ઉભો રહી જવાનું, પછી એમ લાગે ને કે આપણો વારો જલ્દી આવી જશે તો ક્યુમાં પાછળ જવાનું. એવું ન કહેશો બધાને આઈડિયા અત્યારથી આઈડિયા ના શેર કરજો. જન્માષ્ટમી માટે છે ને. અચ્છા, એ તો છે આવતી જન્માષ્ટમી માટે, પણ તોય તો છે એટલે રાત્રે 12 વાગે આરતીના દર્શન કરવા માટે. અને થોડું એ સેડ લાગીશ કે અમારી લાસ્ટ જન્માષ્ટમી છે યુકેમાં. લાસ્ટ છે એટલે થઈ જશે એવું? અરે વાહ, ચલો ચાંદની વિશ છે હો ભાઈ, પૂરી કરશે કૃષ્ણ. આપણે જોઈએ આજે. હો, મેક શ્યોર કે આજે તમે ત્યાં ફોટો વિડિયો કાઈ નહીં કરી શકો. કેનો? મંદિરમાં? હા, તો અંદર તો ન જ કરવા દે ને, એ તો છે જ. તો ચલો તમે જોતા રહેજો, અમને 12 વાગ્યાના આરતીમાં ચાન્સ મળે છે કે નહીં, બરાબર ને. જો 10:30 પોણા 11 થવા આવ્યા પણ કેટલી ભીડ છે હજી. હે, મંદિરમાં આવવાની હજી ભીડ છે. ચલો અમારે કૃપા હતી ભગવાનની તો આવી ગયા છે. રમણીય છે. કેમ રેડી નહીં જતા રે? હરે કૃષ્ણ. અગિયાર વાગ્યા છે પણ મંદિરમાં ભીડમ ભીડ છે. એ બધા ટેન્ટ લગાવેલા છે, કીર્તન ચાલે છે. જો આ બાજુ ફૂડ ને બાજાર ને શોપિંગ કરવું હોય તો બધું છે. ટેન્ટમાં ગયા એ કે હાલો જો નહીં દર્શન કરી આવી પેલા. આ જો નીવાન આવી ગયા. હા,
ask my mom. Mama, मैं भगवत गीता फिनिश कर रही हूँ. बाकी से ना 20 पे. बाकी किड्स नहीं आ बेटा. તો આ રીતે અહીંયા છે ને મંદિરમાં એકચ્યુઅલી અલગ અલગ બધું ડેકોરેશન કરેલું હોય રિલેટેડ મહાભારત, કૃષ્ણ અવતાર અને ઘણી બધી અલગ અલગ, એટલે એને લોકોએ ત્યાં લાઈક ડિસ્ક્રાઈબ પણ કર્યું હોય કે આ સ્ટોરી છે તો શેની છે, કે આ અવતાર છે તો કયો અવતાર છે, કે જેથી એ લોકો ગમે તે એને ખબર ના હોય કે કિડ્સ હોય તે રીડ કરે, એ લોકોને પણ આઈડિયા આવે એકચ્યુઅલી કે આ શું છે એમ. અને અમે રાતે ગયેલા એટલે એ લોકોએ લાઇટ્સ ને બધું સરસ કરેલું, તો એકદમ મસ્ત દેખાતું હતું એકચ્યુઅલી. એટલે આમાં આખું વોક જે મંદિર સુધી કરવાનું હોય, દર્શન કરવા જઈએ, એ આખા વોકમાં આ ડેકોરેશન કરેલું હોય. એવરી જન્માષ્ટમી એ લોકો કરે છે, ખરેખર સરસ હોય અને નોલેજ પણ મળે, લાઈક જો લોકોને જાણવા પણ મળે કે શું છે બધું એમ. એટલે ખરેખર સરસ હતું અને તમને લાઈક બોરિંગ પણ ન થાવ. જ્યારે વોક કરતા હોય કે વેઇટિંગ કરતા હોય તો તમને કંટાળો પણ આવે, છોકરાઓને પણ કંટાળો આવે. તો આ એકચ્યુઅલી એ લોકોનો સરસ આઈડિયા છે કે એ લોકો જોવામાં, રીડ કરવામાં થોડા બિઝી રહે અને એન્જોય પણ કરે. This is you. You can become a. This is you. પ્રહલાદ મહારાજનું છે જે આયુ, પ્રહલાદ મહારાજ આયુ આર્યો. મેં જોઈ લીધું છે. ઈ નહીં દીધું, હું એવું છે ને હું એ જોયું આપણે. અમારે પેલું ये भाई साहब बढ़ते रहिए भाई साहब. આપણે કયું છે ફાયર સ્ટિક છે. એમાં જે હોય જ ને બધું ખબર છે. નામ છે ભગવાન કૃષ્ણ. આ કૃષ્ણ બોન છે. ઈ તો કૃષ્ણ બોન થયા. પાછળ કહું છું, પાછળ ખાવાનું કરતા કાંઈ જ ના હોય. બહાર નીકળીએ છૂટે છૂટે ના હોય. You know I stole the snap. Today's technically is snap. I stole the car carrying cartoon. So why are we celebrating it yesterday? Kaya lagi. Whenever was the day? It's the birthday happy. 12 વાગે એટલે દિવસ ગણે 12 વાગે પછી જે હોય તો 12 વાગી ગયા. તો તું હજી લાઈનમાં જ ઊભી છે સ્નેહુ? 12 વાગી ગયા. લાઈનમાં ઉભો રહ્યા. કૃષ્ણ તમે આવો, શાંતિથી આવો, કાંઈ ઉતાવળ નથી, અહીંયા જ રહેવાનું. તો શું એટલે રાધે રાધે. બિપિનભાઈ જોયા હરી બોલ, હરી બોલ. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. જો 12:30 એકચ્યુઅલી 1:45 થવા આવી ગયો છે રાતનો. અમે દર્શન કરી નીકળી ગયા છીએ બહાર અને હજી એટલી જ ભીડ છે અહીંયા એકચ્યુઅલી. તો ચલો બધાને શુભેચ્છા જન્માષ્ટમીની. અને હવે મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં.
તો આ રીતે અમારું જન્માષ્ટમીનું સેલિબ્રેશન પૂરું થયું. સરસ દર્શન કર્યા અને ઘર જવા નીકળી ગયા. તો આવા જ બ્લોગ માટે જોતા રહેજો વિદેશમાં વતન.